તો એ તમે કોઈ દી વિચાર કર્યો કે પંચામૃતમાં 5 જ હુકામ હોય? દૂધ, દહીં, ઘી, મધ ને સાકર. કોઈ દિવસ એમાં એમ થયું કે લાવો પેટ્રોલ, કેરોસીન ઈ ભગવાનને ચડાવી, આજે 2 બાટથી લાવ્યા છે તો કોકો કોલા ચડાવી દઈ? થાય છે એવું કોઈ દી? દૂધ, દૂધનો રંગ એ સફેદ, દહીં સફેદ. દૂધ એટલે ગમે એટલું પાણી રાખો એનો રંગ બદલાય નહીં. ભગવાનને ઈ ચડાવતી વખતે પણ એમ બોલવામાં આવે, પયો દધી ધૃતમ ચેવ મધુશ શર્કરાયુતમ. દૂધની અંદર ગમે એટલું પાણી નાખો તો એ રંગ એનો સફેદ જ હોય. ઈશ્વરની અંદર દૂધ ચડાવતા એવું કહેવામાં આવે કે પ્રભુ જે કાંઈ થાય મારો રંગ ન બદલાય, હું ગરીબ હોઉં તોય ભલે, અમીર બનવું તોય ભલે. તો તમે કોઈ દી વિચાર કર્યો કે પંચામૃતમાં 5 જ હુકામ હોય? દૂધ, દહીં, ઘી, મધ ને સાકર. કોઈ દિવસ એમાં એમ થયું કે લાવો પેટ્રોલ, કેરોસીન ઈ ભગવાનને ચડાવી, આજે 2 બાટથી લાવ્યા છે તો કોકો કોલા ચડાવી દઈ? થાય છે એવું કોઈ દી? દૂધ, દૂધનો રંગ એ સફેદ, દહીં સફેદ. દૂધ એટલે ગમે એટલું પાણી રાખો એનો રંગ બદલાય નહીં. ભગવાનને ઈ ચડાવતી વખતે પણ એમ બોલવામાં આવે, પયો દધી ધૃતમ ચેવ મધુશ શર્કરાયુતમ. દૂધની અંદર ગમે એટલું પાણી નાખો તો એ રંગ એનો સફેદ જ હોય. ઈશ્વરની અંદર દૂધ ચડાવતા એવું કહેવામાં આવે કે પ્રભુ જે કાંઈ થાય મારો રંગ ન બદલાય, હું ગરીબ હોઉં તોય ભલે, અમીર બનવું તોય ભલે. દૂધ છે એટલે રંગ ન બદલે. દહીં છે તો વિશ્વાસ. બેનો, રાતે દૂધમાં એક મેળવણ, એક ટીપું નાખી દઈએ અને ઢાંકી દો એટલે સવારમાં દહીં બની જ જાય. પણ એને કલાકે જોયા કરીએ તો ન બને. બને તો દહીં ન બને. મેળવણ છે ભેગું થાય, મેળવણનો રંગ એ સફેદ જ હોય. અને મેળવણ થાય એટલે વિશ્વાસ આવે, એવો કડક વિશ્વાસ થઈ જાય કે દહીં બની જ જશે સવારમાં. અને કાંઈ કાર્યક્રમ હવારનો હોય દહીંમાં આપણે બહુ ઉકેલી દઈએ. તો એ વિશ્વાસનું પ્રતીક દહીં છે એટલે ભગવાનને ચડાવી. એ પ્રકારે સાકર, આમ તો બધું વર્ણન કરશું તો લાંબુ થાય, પણ સાકર મીઠાશ, આપણી જીવાન ઉપર મીઠાશ છે. સાકરનો રંગ એ સફેદ છે. એટલે નારદજી કહે કોઈનામાં મીઠાશ રહી નથી, બધા વરાહ કહા કુટભાષિનમ, કડવું બોલે. ભગવાનનો પ્રસાદ એ તમે જુઓ તો પ્રસાદ કોઈ દિવસ કોઈ તીખો આપ્યો? આપણે આ વખતે કઈક ભેળ કરીને ભગવાનને ખવડાવી હોય એવું કોઈને પ્રસાદ ધરાવ્યો હોય તો મને કયો. પ્રસાદમાં આપણે શેરો હોય, સાકરિયા હોય, મીઠો ગળું લાગે એવો જ પ્રસાદ હોય. પ્રસાદ પ્રભુના સીધા દર્શન, એનું નામ પ્રસાદ. પણ આ બધી વસ્તુ ક્યારે બને? જ્યારે આપણામાં મીઠાશ હોય. લોકો આળસુ થયા છે, બધાની મોઢા ઉપર મીઠાશ જતી રહી છે, અને આપણે પાછા બીજાને મીઠાશ લાવવા માટે પ્રયત્ન કરી, સુધારવા માટે નીકળ્યા છીએ. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. इसीलिए ये दिल तू ये बेकार बस्ती छोड़ दे. કાલે કીધું કોઈને સુધારી નહીં શકીએ, આપણે આપણી જાતને સુધારો, આપણો આનંદ કરો.